વિદ્યાર્થી મિત્રો, ઘણા લાંબા સમય પછી આપણે ફરીથી એક નવું ચેપ્ટર લઈને આવી રહ્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ આતુરતાથી મારા નવા વિડીયોની રાહ જોઈ રહ્યા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓ મને YouTube પર કોમેન્ટ પણ કરી હતી કે સર નવા વિડીયો ક્યારે આવશે. તો તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને તમારા અભ્યાસને ધ્યાનમાં રાખી કે તમારો અત્યારે જે ઓનલાઈન અભ્યાસ ચાલે છે એ બગડે નહીં, એના માટે આપણે ફરીથી એક નવું ચેપ્ટર વિજ્ઞાનની અંદર લઈને આવી રહ્યા છે. આ વખતે આપણે જે ચેપ્ટરની શરૂઆત કરવાના છે ખૂબ અગત્યનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, કે જે તમારા 11-12 સાયન્સની અંદર કેમેસ્ટ્રી વિષયનો એક મૂળભૂત પાયો ગણાય છે. આ જે પ્રકરણ છે એ તો આ પ્રકરણનું નામ છે કાર્બન અને તેના સંયોજન. આપણી ચોપડીનું ચેપ્ટર નંબર 4 છે, જેનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. આ આખા ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો કાર્બન દ્વારા જેટલા પણ સંયોજનો બનતા હોય છે એ કાર્બન દ્વારા બનતા સંયોજનોની ચર્ચા કરવામાં આવી છે. અને આ બધા સંયોજનો વિશેની ચર્ચા તમારે આગળના ધોરણોમાં પણ આવશે. આ જ પ્રકરણમાંથી ઘણું બધું તમારા માટે ઉપયોગી થવાનું છે આવનારા 11-12 સાયન્સમાં કેમેસ્ટ્રી વિષયની અંદર. તો વધુ સમય ના બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલું આજે આપણે જોવાના છે કે ભાઈ કાર્બન અને તેના સંયોજનોમાં કાર્બનની મહત્વ શું છે, કે ભાઈ કાર્બન કેમ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, એક શબ્દમાં કહેવું હોય કે એક વાક્યમાં આપણે કહેવું હોય તો એવું કહી શકું કે ભાઈ પૃથ્વી જે છે, આપણે જે રહીએ છીએ એ પૃથ્વી પર રહેલી દરેક વસ્તુનો મૂળભૂત પાયામાં રહેલું તત્વ જે હોય તો એ કાર્બન છે. કે ભાઈ દરેક જગ્યાએ તમને કાર્બન જોવા મળવાનો છે જ. કાર્બન એક ખૂબ અગત્યનું વિદ્યાર્થી મિત્રો તત્વ બની ગયેલું છે. તો એના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ તો કાર્બન છે એ અધાત્વીય તત્વ છે. આપણે ધાતુઓ અને અધાતુઓ ભણી ગયા, તો એમાં ધાતુઓ કઈ કહેવાય, અધાતુઓ કઈ કહેવાય એ પણ આપણે ભણી ગયા છે. તો આ જે કાર્બન છે એ કાર્બન અધાત્વીય તત્વ છે. એનો પરમાણુ ક્રમાંકની ચર્ચા કરીએ તો આ એનો પરમાણુ ક્રમાંક 6 છે. વિદ્યાર્થી મિત્રો, એનો પરમાણુ ક્રમાંક જે 6 છે એના કારણે આ કાર્બન એક વિશિષ્ટ તત્વ થયું છે, વિશિષ્ટ તત્વ બનેલું છે. કેમ આવું થયું વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ એની ઇલેક્ટ્રોન રચના જુઓ. એની ઇલેક્ટ્રોન રચના તમને સ્પષ્ટ રીતે દેખાય છે કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. હવે તમે ધોરણ 9 ની અંદર ભણીને આયા છો કે ભાઈ કોઈ બી તત્વ હોય તો એ એની બાહ્યતમ કક્ષાને સ્થાયી કરવાનો અથવા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જો સંપૂર્ણ રીતે પૂર્ણ નહીં કરી શકે તો એટલીસ્ટ એ 8 ઇલેક્ટ્રોન કે 18 ઇલેક્ટ્રોન કરી અને એને સ્ટેબલ સ્થાયી કરવાનો પ્રયત્ન કરશે. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ભાઈ બીજી કક્ષા જે છે એ બીજી કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. બીજી કક્ષામાં કુલ ઇલેક્ટ્રોન કેટલા સમાય? કુલ 8 ઇલેક્ટ્રોન સમાતા હોય છે. તો હવે આને સ્થાયી થવા માટે પણ 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. હવે કુલ 8 ઇલેક્ટ્રોન જોઈએ, એમાંથી 4 તો એની જોડે છે, તો એને ખૂટે કેટલા છે? તો કે ભાઈ બીજા 4 ઇલેક્ટ્રોન એને ખૂટે છે. તો એ બે કામ કરી શકે વિદ્યાર્થી મિત્રો. એ પણ આપણે જોઈ ગયા છે આગળ 9મા ધોરણમાં કે કોઈ બી તત્વ છે એ ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે. એ કોના પર ડિપેન્ડ કરે છે? તો કે ભાઈ જો 8 ઇલેક્ટ્રોન એટલે કે બીજી કક્ષાને પૂર્ણ કરવી છે તો 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો જો કદાચ કોઈ તત્વની જોડે 7 ઇલેક્ટ્રોન હશે તો એ 7 ગુમાવવા નહીં જાય. બેટર છે કે 7 ગુમાવાય, એના કરતા એક મેળવી લેવું. પણ જો કોઈ તત્વની અંદર બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હશે તો એના બીજા 7 મેળવવા અઘરા પડશે. તો એ શું કરશે? 7 મેળવવાની જગ્યાએ ગુમાવી દેશે. સરળ સિમ્પલ વસ્તુ છે. તો અહીંયા આગળ સિચ્યુએશન હવે તમે જોઈ શકો છો કે આને તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જ 4 છે. તો હવે 4 ગુમાવે કે 4 મેળવે, એના માટે તો બંને બાજુ કામ કેવું છે? સરખું જ છે. બરાબર. તો આવા જેટલા પણ તત્વો છે એ બધા જ તત્વો આવર્ત કોષ્ટકની અંદર 14મા સમૂહમાં મૂકેલા છે. બરાબર. જેને કહેવાય છે કાર્બનનો સમૂહ. એટલે કે એની અંદર આવર્ત કોષ્ટકમાં 14મા સમૂહમાં જેટલા તત્વો રહેલા હશે એ પણ આ રીતે ઇલેક્ટ્રોન રચના ધરાવતા છે કે ગુમાવે કે મેળવે બધી બાજુથી સરખા થઈ જતા હોય છે. બરાબર. તો હવે આ કાર્બન જે છે એ કાર્બન કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. અને આ કેટેનેશનના ગુણધર્મના કારણે અત્યારે જેટલા પણ તત્વો શોધાયેલા છે એ બધા જ તત્વોમાંથી સૌથી વધુ સંયોજનો શું કહેવાય છે? સૌથી વધુ સંયોજનો એ ફક્ત ને ફક્ત કોણ બનાવે છે? કાર્બન. બરાબર વિદ્યાર્થી મિત્રો. એના પછી જોઈએ કે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવીને
કે ઇલેક્ટ્રોન ગુમાવીને સંયોજનો બનાવતું હોય છે. હવે આ ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવા એ શેના પર આધારિત છે? તો કે ભાઈ આપણે જોઈ ગયા કે ભાઈ એની ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે. ઇલેક્ટ્રોન રચનાની અંદર બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે. પણ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો કાર્બનની જોડે જે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે એ 4 ઇલેક્ટ્રોન એને ગુમાવવા હશે કે 4 ઇલેક્ટ્રોન બીજાને મેળવવા હશે તો એને ખૂબ વધુ ઉર્જાની જરૂર પડશે. હવે જો વધારે પડતી ઉર્જાની જરૂર પડતી હોય તો એ વધારે પડતી ઉર્જા વેડફવી કે ઉર્જા મેળવવા માટે પણ એને કામ કરવું પડશે. તો એના કરતા કાર્બન હવે શું કરશે કે કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવવા અથવા મેળવવાનું ભૂલી જઈ અને બીજા તત્વો શોધશે એવા કે જેની પાસે બાહ્યતમ કક્ષામાં વધારે ઇલેક્ટ્રોન હોય અથવા ઓછા ઇલેક્ટ્રોન હોય. એવા તત્વો શોધી અને એ શું કરશે? એ તત્વો સાથે ઇલેક્ટ્રોન ભાગીદારીથી સહસંયોજક બંધથી જોડાશે. શું કરશે? ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને સહસંયોજક બંધથી જોડાઈ જશે. બરાબર. હવે આ સહસંયોજક બંધથી જોડાઈ અને આ પ્રકારે એ સંયોજનો બનાવે છે. સો સિમ્પલ છે. તો લગભગ એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં જે વૈજ્ઞાનિકોને જાણવા મળ્યા છે કાર્બનના સંયોજનો લગભગ 3 મિલિયનની આજુબાજુ, આશરે 3 મિલિયન જેટલા તત્વો, એટલે કે તત્વો નહીં, 3 મિલિયન જેટલા સંયોજનો કાર્બનના વૈજ્ઞાનિકોએ ઓળખેલા છે, એટલે કે જાણવા મળેલા છે. તો આ એક ખૂબ મોટો નંબર કહેવાય વિદ્યાર્થી મિત્રો સંયોજનોનો. આ જેટલા પણ આપણને અત્યાર સુધીમાં 118 જેટલા તત્વો મળી આવેલા છે એમાંનું કોઈ પણ તત્વ સિવાય કાર્બન સિવાયનું કોઈ પણ તત્વ આટલા બધા સંયોજનો બનાવતું નથી. બરાબર. તો હવે આટલા બધા એ સંયોજનો બનાવે છે તો સ્વાભાવિક વસ્તુ છે કે એનું મહત્વ પણ ખૂબ વધારે હશે, એના ઉપયોગો પણ ખૂબ વધારે હશે. સ્વાભાવિક વસ્તુ છે. તો ચલો જોઈએ આજે એના મહત્વ. તો કે ભાઈ કાર્બનનું મહત્વ શું? તો કે કાર્બન જે છે એ અનાજ, કપડાં, દવાઓ, પુસ્તકો તથા બીજી અનેક એટલે કેવી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો? તો કે જે આપણા રોજબરોજના જીવનની અંદર આપણે સવારે ઉઠીએ અને સાંજે સૂઈ જઈએ ત્યાં સુધીમાં જેટલી પણ વસ્તુઓ ઉપયોગમાં લેતા આવીશું એવી દૈનિક જરૂરિયાતની જે વસ્તુઓ છે એ દરેક વસ્તુઓના પાયાની અંદર મૂળભૂત તત્વ તરીકે કાર્બન રહેલો છે. બરાબર. એના પછી ચર્ચા કરીએ તો કે ભાઈ આપણે જે સજીવ છે, સજીવોનું જે બંધારણ છે એ સજીવોનું બંધારણ પણ કાર્બન આધારિત છે. કારણ કે આપણા શરીરમાં પણ કાર્બોદિત પદાર્થની જરૂર છે. કાર્બન આવી ગયો વિદ્યાર્થી મિત્રો. બરાબર. એના પછી જોઈએ કે વાતાવરણમાં હાજર કાર્બન અને મૃદાવરણમાં રહેલ કાર્બનનું પ્રમાણ ખૂબ ઓછું છે. આપણે જાણીએ છીએ કે ભાઈ કાર્બન ખૂબ અગત્યનો છે. મેં કીધું એમ કે ઘણા બધા સંયોજનો બનાવે છે એટલે એની અગત્યતા પણ વધારે હશે, એનું મહત્વ પણ વધારે હશે. છતાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ મૃદાવરણ અને જે વાતાવરણમાં રહેલો કાર્બન છે એ ખૂબ ઓછા પ્રમાણમાં છે. એનું પ્રમાણ કેવું છે? ખૂબ ઓછું છે. એક રીતે એમ કહીએ કે નહીવત તો પણ ચાલે. કારણ કે આપણે આગળ જોઈએ કે ભાઈ પૃથ્વીના મૃદાવરણમાં કાર્બન જે છે એ ખનિજો સ્વરૂપે રહેલું છે. ખનિજ સ્વરૂપે એટલે કે કયા સ્વરૂપે? તો કે ભાઈ કાર્બોનેટ સ્વરૂપે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, કોલસો છે, પેટ્રોલિયમ છે, એવા દરેક પદાર્થો, પેટ્રોલિયમ, કોલસો, આ બધું તો આપણે દરરોજના જીવનમાં જરૂરી છે. તો આ બધા તત્વો તરીકે કાર્બન રહેલો છે અને એનું જે પ્રમાણ છે ને વિદ્યાર્થી મિત્રો એ 0.02% જેટલું જ છે. કેટલું છે? 0.02%. બરાબર. એના પછી વાતાવરણમાં જે કાર્બન રહેલો છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રહેલો છે અને એ કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે એ ફક્ત 0.03% રહેલું છે. અને આ જે 0.03% છે ને એ પણ આપણા માટે ખૂબ અગત્યનું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે આપણા માટે ખૂબ અગત્યનું થઈ જાય છે? તો કે ભાઈ આપણી પૃથ્વી પરનું જે સરેરાશ તાપમાન છે ને એ સરેરાશ તાપમાન જાળવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ અગત્યનું છે. આપણે જાણીએ છીએ કે વાતાવરણ છે એના કારણે દિવસે સૂર્યપ્રકાશ હોવા છતાં તાપમાન એકદમ વધારે પડતું વધી જતું નથી અને રાત્રે સૂર્યપ્રકાશ ન હોવાથી તાપમાન એકદમ નીચે પણ જતું રહેતું નથી. હવે પૃથ્વી અને ચંદ્ર બંને સૂર્યથી લગભગ સમાન અંતરે છે. એટલો બધો એ બંને વચ્ચે અંતરનું તફાવત આવેલો નથી. છતાં તમે જાણી શકો છો કે ચંદ્ર ઉપર જે તાપમાન છે એ તાપમાનની અંદર દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન ખૂબ મોટો તફાવત આવે છે, જ્યારે આપણે પૃથ્વી ઉપર આટલો મોટો તફાવત જોવા મળતો નથી. બરાબર. તો એ જે સરેરાશ તાપમાન છે જાળવી રાખવા માટે પણ કાર્બન ખૂબ અગત્યનો થઈ જાય
છે, બરાબર. તો આ જોયું વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બન અને તેના સંયોજનો વિશેની ચર્ચા કરી. એની અંદર આજે આપણે કાર્બન શું છે, કાર્બનની મૂળભૂત માહિતી મેળવી અને કાર્બનનું મહત્વ જાણ્યું. હવે આપણે જે ચર્ચા કરવી છે આજના વિડીયોમાં એ ચર્ચા છે આપણે અહીંયા આગળ કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન ભાગીદારીથી એ સહસંયોજક બંધ બનાવે છે. તો કેવી રીતે સહસંયોજક બંધ બનતા હોય છે તો એ જાણીએ આપણે. ચલો, તો એની અંદર હું સૌથી પહેલું ઉદાહરણ હાઇડ્રોજનનું લઈશ. શેનું? હાઇડ્રોજન. તો તમને ખબર છે કે ભાઈ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 જ હશે. હવે એની અંદર એક જ કક્ષા રહેલી છે, તો એને પહેલી કક્ષા પૂરી કરવી હોય તો પહેલી કક્ષા પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો આને પણ સરખું કામ થઈ ગયું, ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે કોઈ ફેર પડતો નથી, બરાબર, કારણ કે એને 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનો અને 1 ઇલેક્ટ્રોન મેળવવાનો થાય. તો હવે આ કાર્બન, આ જે હાઇડ્રોજન છે એ શું કામ કરશે? તો કે ભાઈ 2 હાઇડ્રોજન પરમાણુ થઈ જશે. આ એક હાઇડ્રોજન, આ એક એનો પરમાણુ, અહીં આગળ બીજો હાઇડ્રોજન, આ એક એનો પરમાણુ. હવે આ બંને જે હાઇડ્રોજન છે, આ બંને હાઇડ્રોજન એકબીજા સાથે, એટલે કે આ જે પોતપોતાના એક ઇલેક્ટ્રોન છે ને, આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દેશે. પેલો કહેશે હું તને આપું, તું મને આપ. બંને એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એક H2 નું બંધારણ બનાવે છે. શેનું? H2 હાઇડ્રોજન અણુનું, H2 અણુનું બંધારણ. હવે એ બંધારણ બનાવે છે તો કેવી રીતે બનાવે છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન ભાગીદારીથી. જો અહીંયા આગળ આ હાઇડ્રોજન હતો એક એનો અણુ અને અહીંયા આગળ આ હાઇડ્રોજન, આ એક એનો અણુ. તો આ બંને ભેગા થઈ અને એક શું બનાવે છે? ભાગીદારી કરી સંયોજન બનાવે છે. શેનું સંયોજન બને છે? H2 નું. હવે આ જે છે તે શું છે? ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન, બરાબર. હવે એના પછી આપણે બીજું ઉદાહરણ જોવું હોય તો બીજું ઉદાહરણ જોઈએ છે ક્લોરીનનું. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17, બરાબર. આ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, બરાબર. અને હવે 7. તો જો એની બાહ્યતમ કક્ષા તમે જોઈ શકો છો કે ભાઈ એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. તો એને આ કક્ષાને પૂર્ણ કરવી હશે, અથવા પૂર્ણ તો નહીં થઈ શકે પણ એને સ્થાયી કરવા માટે, સ્ટેબલ કરવા માટે, એટલે કે અષ્ટક કહીએ છીએ આપણે એને, અષ્ટક પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોન જરૂરી છે. તો એ શું કરશે? તો કે હવે 2 ક્લોરીન ભેગા થઈ જશે, Cl2 નું બંધારણ બનાવશે. કેવી રીતે? જો આ એક ક્લોરીન છે તો એના પરમાણુ બાહ્યતમ કક્ષામાં રહેલા 7, 2, 2, 4, 5, 6 અને આ એકા 7. તો આવો બીજો પાછો ક્લોરીન આવશે, આ પણ 7 બાહ્યતમ કક્ષામાં, આ પણ ક્લોરીન છે, આ પણ ક્લોરીન છે, એટલે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો બંને શું કરશે? તો કે ભાઈ આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ વડે એકબીજા સાથે જોડાઈ જશે, બરાબર. પરીક્ષાની અંદર ઘણી વખત આ વસ્તુ પૂછાતી હોય છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ કે ભાઈ ક્લોરીન, આ એના વધેલા 6 પરમાણુઓ અને આ એક 7મો અહીંયા આગળ ગતો રહ્યો. અહીં કેમ ગતો રહ્યો? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. કોની જોડે? તો કે ભાઈ બીજા ક્લોરીન પરમાણુની જોડે જ. આનો પણ એક ઇલેક્ટ્રોન અહીં આવી ગયો અને આ બંને વચ્ચે ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને શું બનાવે છે? Cl2. Cl2 નું બંધારણ રચે છે, બરાબર. આના પછી ઘણા બીજા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે, તમારી ટેક્સ્ટબુક ની અંદર પણ આપેલા છે. ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ બને છે, ઓક્સિજન વચ્ચે પણ ભાગીદારી થઈ, નાઇટ્રોજન વચ્ચે પણ ભાગીદારી થઈ અને સહસંયોજક બને છે. તો આપણે આગળ એ પણ જોવાનો પ્રયત્ન કરીશું. તો કે ભાઈ આપણને ખબર છે એમ કે ભાઈ ઓક્સિજન છે તો ઓક્સિજનની અંદર તમને ખબર છે કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે ભાઈ 8 પરમાણુ ક્રમાંક છે એનો, બરાબર. તો એ કેવી રીતે પોતાની ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? તો કે ભાઈ ઓક્સિજન પરમાણુ ક્રમાંક તો કે 8 એની ઇલેક્ટ્રોન રચના તો કે 2 અને 6 પતી ગયું. તો અહીંયા આગળ જો હવે અને આ બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા
કેટલા ઇલેક્ટ્રોન જોઈશે? ઇલેક્ટ્રોનની જરૂર પડે. કેટલા? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. બરાબર. તો ચલો આ એક ઓક્સિજન, 1 2 3 4, આ 5 અને આ 6. આવો જ બીજો એક ઓક્સિજન, તો એમાં પણ 6 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે જે જોયું એ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હતી, જ્યારે હવે એને જરૂર 2 છે. આ ઓક્સિજનને 2 ની જરૂર છે ને આ ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે આ બંને શું કરશે? એકબીજા વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાના છે. કેવી રીતે? તો કે જો ઓક્સિજન એની વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આ જે 2 ઇલેક્ટ્રોન હતા એ બંને અહીં આવી જશે. આ ઓક્સિજન, તો એની અંદર રહેલા પણ 2 ઇલેક્ટ્રોન અહીં આવી જશે. બરાબર. તો આ જે ઇલેક્ટ્રોન થયા એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને દ્વિબંધની રચના કરે છે. કેવા બંધની? દ્વિબંધ દ્વારા જોડાય છે. જ્યારે આ ક્લોરીન હતો ને હાઇડ્રોજન હતો, એ કેવા બંધ દ્વારા જોડાતા હતા? એકલ બંધ દ્વારા જોડાતા હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી ચલો આ રફ કરી દઉં છું. એના પછી નાઇટ્રોજનની આપણે ચર્ચા કરીએ છીએ. ચલો નાઇટ્રોજનની ચર્ચા કરવી હોય આપણે, ચલો નાઇટ્રોજન એનો પરમાણુ ક્રમાંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તો કે 7. બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હવે અહીંયા આગળ 5 ઇલેક્ટ્રોન છે, તેને બીજી કક્ષા પૂર્ણ કરવા બીજા કેટલા ઇલેક્ટ્રોન જરૂર પડે? તો કે ભાઈ 3 ઇલેક્ટ્રોન જરૂરી છે. કેમ? તો કે ભાઈ એને કક્ષા પૂર્ણ કરવાની છે. તો એ શું કરશે? તો કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આવશે. જઈને કોની જોડે? તો કે બીજા નાઇટ્રોજન પરમાણુ જોડે. જો એક નાઇટ્રોજન પરમાણુ હોય અને આ 3 ઇલેક્ટ્રોન, બરાબર. બીજો નાઇટ્રોજન પરમાણુ હોય અને આ બીજો નાઇટ્રોજન, બરાબર. આ નાઇટ્રોજન, આ પ્રથમ નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન અને આ બીજા નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન બંને એકબીજા સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈ જશે. જો નાઇટ્રોજન એના 2 પરમાણુ તો અહીં હતા અને બીજા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દે છે અને આવી રીતે એ ત્રિબંધની રચના બનાવે છે. કયા બંધની રચના બનાવે છે વિદ્યાર્થી મિત્રો? ત્રિબંધ. ત્રિબંધ દ્વારા જોડાય છે. એટલે એકબીજા સાથે ત્રિબંધની રચના બનાવી 3 સહસંયોજક બંધ બનાવી અને જોડાતા હોય છે. અને આ રીતે અહીંયા આગળ જે કીધું હતું કે ભાઈ જેથી કાર્બન ઇલેક્ટ્રોન મેળવવાને બદલે ગુમાવવાને બદલે બીજા તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 3 સહસંયોજક બંધ, અહીં કીધું છે સહસંયોજક બંધ દ્વારા જોડાય છે. અને આ પ્રકારે આ એક સંયોજન બન્યું કહેવાય. કયું સંયોજન? શેનું સંયોજન બન્યું કહેવાય? તો કે ભાઈ N2 નાઇટ્રોજનનું સંયોજન. એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો તત્વો છે એ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, ઇલેક્ટ્રોનની આપલે કરી અને સહસંયોજનોનું નિર્માણ કરતા હોય છે. આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે પાણીનું સંયોજન જોઈશું, એમોનિયાનું સંયોજન જોઈશું. આવા ઘણા બધા બીજા સંયોજનો આપણે જોવાના છીએ. પણ આજના વિડિયો લેક્ચર ઘણો લાંબો થઈ ગયો છે, તો બસ આજના વિડિયો લેક્ચરમાં આટલી જ માહિતી. તો મળીએ ફરીથી બીજા વિડિયો લેક્ચરની અંદર. અને તમે ઘણા બધા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને આજે આ વિડિયો લઈને આવ્યો છું. તમે આગળ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે, તો હું એવી આશા રાખું કે તમે હજુ પણ મને સપોર્ટ કરતા રહેશો. સપોર્ટ કરો, ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.